સુરતના 2 દિવસીય સુરત મહિલા બોક્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે। ડી વિલા પાલ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું છે। સુરત જ્વેલરી શો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। સુરત વિમેન્સ બોક્સ ક્રિકેટ લીગનું ઉદ્ઘાટન 18 મે 2024ના સાંજે 6 કલાકે કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભક્તિ ઠાકર, ડીસીપી ઝોન 1 વરાછા, સુરત પોલીસ ગીતાબેન શ્રોફ, સમાજ સેવિકા અમિતા વાનાની, ડીસીપી ટ્રાફિક સુરત પોલીસ નિખિલ મદ્રાસી, ઉપાધ્યક્ષ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ હાજર રહ્યા હતા। આયોજક રિકિન વ્યાસે જણાવ્યું હતું કે આ મહિલાઓ માટેની બોક્સ ક્રિકેટ લીગ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને સ્પોર્ટમેનશિપ અને વિમન એમ્પાવરમેન્ટમાં આગળ વધે તે છે। આ રોમાંચક કાર્યક્રમમાં તમારી હાજરી અમારા માટે સન્માનિત રહેશે। તમારી ઉપસ્થિતિ મહિલા બોક્સ ક્રિકેટ લીગમાં મહત્વપૂર્ણ ફાળો આપશે। આયોજકો દ્વારા ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। મહિલા બોક્સ ક્રિકેટ લીગના સફળ આયોજન માટે રિકિન વ્યાસ, ઉત્સવ વંસુકર, સંદીપ પંચાલ, મેહુલ પટેલ અને ચિરાગ ડિંડોલીવાલા ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે। મારું નામ રિકિન વ્યાસ ઓન બિહાફ ઓફ ધ સુરત જ્વેલરી શો અને સારથી ઇવેન્ટ મીડિયા ગ્રુપ્સ। અમે લોકો ઘણા વર્ષોથી લગભગ સુરત જ્વેલરી શો કરી રહ્યા છે અને ઘણા બધા વુમન્સ એક્ટિવ કાર્યક્રમોને એમાં રહ્યા છે। તો ધીસ ઇઝ લાઈક મને ને અમારી ટીમ્સને આવ્યું કે આજે વુમન્સ કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી, તો વી કમ ફોરવર્ડ અને અમે લોકોએ વુમન એમ્પાવરમેન્ટ માટે અને સ્પોર્ટમેનશિપ માટે અમે લોકોએ સુરત વુમન્સ બોક્સ ક્રિકેટ લીગનું આયોજન કર્યું। અમે લોકોએ જસ્ટ ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ પુટઅપ કરીને એટલો અમેઝિંગ રિસ્પોન્સ મળ્યો ફ્રોમ ધ પ્લેયર્સ, પાર્ટિસિપન્ટ, એટલી બધી ઇન્ક્વાયરી આવી। લગભગ અમારી પાસે 500થી વધુ ઇન્ક્વાયરી આવી હતી અને ફર્સ્ટ ટાઈમ અમારું હતું એટલે અમે શોર્ટ આઉટ કરતાં અમે 13th ટીમના પ્લેયર્સ એટલે લગભગ 104થી 108 પ્લેયર્સ અહીંયા અમે પ્લાન કરી રહ્યા। ફર્સ્ટ ટાઈમ છે, નેક્સ્ટ ટાઈમ અમે આનાથી બિગર લેવલ પર પણ કરીશું, પણ ડ્યુ ટુ અવર સ્પોન્સર્સ જે લોકોએ અમને બહુ સપોર્ટ આપ્યો અને અમે આ લેવલ પર કરી શક્યા। અવર ગોલ્ડ સ્પોન્સર્સ, કિડ સ્પોન્સર્સ, એજ્યુકેશનલ પાર્ટનર્સ છે, હરિયન જ્વેલ્સ, જેમ્સન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ, એટલે આ બધાનો એટલો સારો સપોર્ટ મળ્યો। બટ ઓબ્વિયસ છે, કહેવાય છે કે ખાલી ને ખાલી સ્પોન્સર્સ કે ઇટ ઇઝ ઓફ ઓલ ટીમ વર્ક। અમને બધા કેપ્ટન્સ તરફથી પણ એટલો સપોર્ટ મળ્યો કે લાઈક ના અમે આ રમીશું, એ લોકોને સજેશન્સ આવ્યા એટલા બધા એન્ડ વિલ ડૂ ઇટ એમ। અને ટુડે ઇઝ અ રિઝલ્ટ લાઈક કે 108 પ્લેયર્સ આ ડી વિલા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઉપર રમી રહ્યા છે। શા માટે વુમન્સ ક્રિકેટ? ઘણા બધા હવે આજે મેં તમને કીધું ને તેમ કે અમારો મેઇન ઉદ્દેશ્ય એવો હતો કે વી આર ગોઈંગ ટુ સપોર્ટ ધ બોક્સ વુમન એમ્પાવરમેન્ટને સપોર્ટ કરવું હતું, એટલે એમ વિલ સ્ટાર્ટઅપ વિથ વુમન એમ્પાવરમેન્ટ અને એ લોકોને આગળ લાવવા માટે વિલ જસ્ટ એક કહેવાય ને સ્મોલ સ્ટેપ અમે લીધું છે અને વિલ ગો હેડ। કેટલા દિવસનો આ કાર્યક્રમ છે? અને આ 18th અને 19th 2 દિવસ અહીંયા ચાલશે ડી વિલા પર। આજે છે ને કાલે સેમિફાઇનલ ને ફાઇનલ છે અને ચેમ્પિયન્સ જે બનશે એને અમારા જ્વેલર્સ શો તરફથી 1500 રૂપીસના વાઉચર્સ છે જે ગમે ત્યાં જ્વેલર્સમાં એ લોકો એન્કેશ કરી શકશે અને રનર ઓફ ટીમને પણ વાઉચર્સ છે 1000 રૂપીસના। સો ધીસ ઇઝ ઓલ। અંતમાં આ આપણી આ જે મહિલાઓ ક્રિકેટ રમી રહી છે એને આપ શું સંદેશ પાઠવશો? હા, મેં સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે ઇટ ઇઝ ઓલ અબાઉટ ફન અને કહેવાય ને કે જસ્ટ એન્કરેજ ધ અધર ટીમ્સ, એટલે એકબીજાના સાથે તમે આગળ ને આગળ વધી શકો અને જોઈન્ટ હેન્ડ સાથે સારા લેવલ પર પરફોર્મ કરી શકો। સુરત જ્વેલરી શો ભવિષ્યમાં બીજું શું કરી રહી છે? એઝ યુ ઓલ આર અવેર કે સુરત જ્વેલરી શો અપકમિંગ જુલાઈમાં અમે કતારગામ શો લાવી રહ્યા છે, ઓગસ્ટમાં શો લાવી રહ્યા છે, સપ્ટેમ્બરમાં ફર્સ્ટ ટાઈમ અમે લોકો વરાછા શો લાવી રહ્યા છે જે અમારા ઓલ પાર્ટિસિપન્ટની સાથે અમે ત્યાં જ્વેલરી શો કરીશું। થેન્ક યુ। આઈ એમ ફ્રોમ તુલજાભાની જ્વેલર્સ। એસજેએસની અંદર આજે વુમન્સને આટલું ફાઇન ક્રિકેટ જોઈ રહી છું કે એ લોકોએ બહુ જ ફાઇન જે કર્યું છે આયોજન કે બહુ જ એટલે બહુ જ ફાઇન છે એમ, કેમ કે લોકોને એટલી હિંમત મળે છે કે આપણે કંઈક અને એટલા બધા ઇમ્પ્રૂવ થઈ રહી છે લેડીઝ જોઈને બહુ જ આપણને ખુશી થાય છે કે આવી જ રીતે આ લોકો આગળ વધે અને ખૂબ સરસ આયોજન છે કે જે બહુ જ એટલે બહુ જ ફાઇન છે। તુલજા ભવાની જ્વેલર્સ કઈ રીતે આ કાર્યક્રમમાં જોડાયેલી છે? આ રિકિનભાઈના હિસાબથી, કેમ કે એ ઓલમોસ્ટ અમે એમની સાથે જોડાયેલા જ હોય છે, એ લોકો જે પણ કંઈ કરે છે, પણ આની અંદર તો બહુ નારી શક્તિને બહુ સારું એવું પ્રોત્સાહન મળી રહ્યું છે કે બહુ જ એટલે બહુ જ ફાઇન। અને અમે તુલજાભાની જ્વેલર્સ ની અંદર
રિકિનભાઈની સાથે અમે પહેલેથી જ જોડાયેલા છે. મેડમ, આ જે મહિલાઓ અત્યારે ક્રિકેટ રમી રહી છે એને શું સંદેશ પાઠવશો આપ? કે આવી જ રીતે જેમ ગીતાબેને કીધું એમ કે નારી કોઈ અબળા નથી, એ સબળા છે. નારી તું નારાયણી એમ, એ જે કરે જે ધારે તે કરી શકે છે. એટલે આવી રીતે આગળ વધે છે. તો અત્યારે હરેક ફિલ્ડની અંદર લેડીઝો બધી જ ફિલ્ડમાં આગળ છે. मैं नियति विज, मैं एक आईटी कंपनी चला रही हूँ और अनीस संस्था मृत्यु निवारण सहाय की प्रोजेक्ट्स कोऑर्डिनेटर हूँ युवा टीम की. आज यहाँ एसजीएस के द्वारा जो ये आयोजन किया गया है बॉक्स क्रिकेट लीग वुमेंस का, इट्स रियली बहुत इम्प्रेसिव है. अच्छा एक कदम है जहाँ वुमेन एम्पावरमेंट को बहुत आगे लिया जा रहा है. और रिकिन जी हमारे साथ काफ़ी टाइम से जुड़े हुए हैं, तो इनके इस शे को मैं बहुत आभार इसका बहुत सराहना करती हूँ कि ये बहुत अच्छे तरीके से इन प्रोजेक्ट्स को और इन मूवमेंट्स को आगे लेते हैं. महिलाओं को इतना क्रिकेट खेलते हुए देख के आपको कैसा लग रहा है? और ये बहुत अच्छी बात है कि आज महिलाएं इतने लेवल से आगे आ चुकी हैं कि इवन क्रिकेट जैसे क्षेत्र में वो बहुत आगे हैं. एंड ये बहुत अच्छी बात है क्योंकि वुमेन एम्पावरमेंट जहाँ आता है वहाँ सिर्फ इतना ही नहीं आता है कि उनको एक फाइनेंशियल सपोर्ट मिले, उन्हें कहीं अच्छा जॉब मिल जाए, बट उन्हें हर क्षेत्र में एक्चुअली आगे होना चाहिए. तो जो आज इस तरीके से इस माध्यम से आगे आ पाएंगे. एसजेएस को आप क्या संदेश देना चाहेंगे? किस तरह का उनको आगे का प्रोग्राम और रखना चाहिए? ये ऑलरेडी बहुत अच्छा एक स्टेप उन्होंने लिया है और मैं आगे भी ऐसा ही आशा रखती हूँ कि ऐसे और बहुत प्रोग्राम्स अलग अलग स्पोर्ट्स में भी आगे आने के प्रोग्राम्स खासतौर से वुमेन्स को लेके ज़रूर अरेंज किए जाएँ. धन्यवाद. रिपोर्टर हितेश प्रजापति, जनादेश न्यूज़, सूरत.